આ તરફ કડીમાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। કડીમાં ધારાસભ્ય કરશન સોલંકી અને નીતિન પટેલ વચ્ચે વિવાદ વધ્યો છે। નીતિન પટેલના નિવેદન બાદ કડીના ધારાસભ્યએ જાહેરમાં બળાપો કાઢ્યો। તેમણે કહ્યું કે મને 2 મહિનાથી નીતિનભાઈ બોલાવતા નથી। કડીનો વિકાસ નીતિનભાઈએ નથી કર્યો, ભાજપની સરકારે કર્યો છે। નીતિનભાઈ શિખામણ ભલે આપે, પણ હું શીખી બેઠેલો છું। હું નીતિનભાઈને પગે લાગુ છું, પણ તે સામું નથી જોતા। કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો। શીખામાં તો એમને જોવાના નહીં જોવાના। હું તો કઈ શીખામાં હું શીખી બેઠેલો છું। બધું 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું। અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં એમની શું કર્યું કહો? ભાજપની સરકારે કર્યું છે। જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે। અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો કે ભરત ના ચાલે। લો એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં એ તમે અમને શિખામણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું।